નમસ્કાર મિત્રો, આજે 10મી માર્ચ 2026નો વિધાનસભાનો દિવસ છે। આજે વિધાનસભાના સત્ર દરમિયાન એક બહુ મહત્વનો મારા મત વિસ્તાર વિસાવદર વિધાનસભાના મુદ્દા ઉપર મેં સરકારનું ધ્યાન દોર્યું છે। દોસ્તો, મારા મત વિસ્તારમાં ખૂબ પવિત્ર યાત્રાધામો આવેલા છે અને આ તમામ યાત્રાધામોનો સારો એવો વિકાસ થાય એવી રજૂઆત મેં આજે પ્રવાસન મંત્રીને મૂકી છે। વિસાવદર મત વિસ્તારની અંદર સંત શ્રી આપા ગીગાનું સમાધિ સ્થાન એટલે કે આપા ગીગાનો ઓટલો સતાધાર ધામ આવેલું છે। વિસાવદર મત વિસ્તારમાં પરબના પીર કહેવાય એવા સંત શ્રી દેવીદાસ બાપુ અને અમરમાનું સમાધિ સ્થાન આવેલું છે, જેને પરબધામ તરીકે ઓળખીએ છીએ। વિસાવદર મત વિસ્તારના બિલખા ગામમાં સંત શ્રી ચેલૈયાનું મંદિર આવેલું છે। શેઠ સગાળ શાહ, સતી છંગાવતી અને સંત ચેલૈયા, જેણે ભગવાનને પરીક્ષા લીધીને માથા ખાંડીને આપી દીધા ભગવાનને, એવા સંત શ્રી ચેલૈયાનું મંદિર પણ વિસાવદર મત વિસ્તારમાં આવેલું છે। આ શ્રી રૂપલમાનું ધામ એટલે કે રામપરા ધામ પણ વિસાવદર મત વિસ્તારમાં આવેલું છે। આ શ્રી દેવલમાનું ધામ એ પણ બલિયાવડ ગામ, વિસાવદર વિધાનસભાના બલિયાવડ ગામમાં દેવલાયનું ધામ દેવલમાનું મંદિર આવેલું છે। અને આ શ્રી નાગબાઈમાનું મંદિર મોણિયા ગામ ખાતે આવેલું છે। આટલા પવિત્ર યાત્રાધામો વિસાવદર મત વિસ્તારમાં આવેલા છે। મેં આજે સરકારનું ધ્યાન દોર્યું છે વિધાનસભાની અંદર કે આ તમામ યાત્રાધામોને પવિત્ર યાત્રાધામ વિકાસ અંતર્ગત ડેવલપ કરવા જોઈએ। આ તમામ યાત્રાધામ તરફ જતા રોડ રસ્તાઓને અલગથી ગ્રાન્ટ આપી અને સારા રોડ બનાવવા જોઈએ। આ તમામ યાત્રાધામો માટે જવા આવવા માટે સારી બસની સુવિધા સરકારે કરવી જોઈએ। આ તમામ યાત્રાધામોની અંદર પાર્કિંગની સુવિધા, ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થિત સુવિધા, કેમેરાઓની સુવિધા, લોકોને બેસવા આનંદ પ્રમોદ કરવાની સુવિધા, આ તમામ સુવિધાઓ વત્તા હેલ્પ ડેસ્ક પણ સરકારે તૈયાર કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ દૂરના જિલ્લામાં રહેતા હોય, એણે સત્તાધાર, મોણિયા, પરબ, સંત ચેલૈયા ધામ, રૂપલધામ, દેવલમા ધામનું કોઈ માહિતી લેવી હોય તો સરકારના ડેશબોર્ડ ઉપરથી આપણને માહિતી મળે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એવી રજૂઆત આજે મેં વિધાનસભાની અંદર કરી છે। આ સિવાય સૌથી મહત્વનું કે ગિરનાર છે એ ગઢજૂનો ગરવો ગિરનાર કહેવાય। ગિરનારની પરિક્રમા વર્ષે દાડે યોજાય છે, કરોડો શ્રદ્ધાળુઓ ગિરનારની મુલાકાત લે છે। આ ગિરનાર પર્વતની પ્રદક્ષિણા થાય છે, પરિક્રમા જેને આપણે કહીએ છીએ। આ પરિક્રમાનો અંદાજિત 90% રૂટ એ વિસાવદર મત વિસ્તારના ગામડાઓમાં છે। જુનાગઢ તાલુકો અને ભેસાણ તાલુકાના અનેક ગામડાઓમાંથી ગિરનારની પ્રદક્ષિણાનો રૂટ છે। એટલે આ ગિરનારની પ્રદક્ષિણાના રૂટને પણ સરકારે પ્રવાસન યોજના અંતર્ગત ડેવલપ કરવો જોઈએ। ત્યાં રાત્રિ રોકાણની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ચાર્જિંગની વ્યવસ્થા, યાત્રાળુઓએ નાવા ધોવાની વ્યવસ્થા, બહેનો માટેની કેટલીક અલગ વિશેષ વ્યવસ્થા, આવું કરવું જોઈએ એ માંગણી પણ મેં આજે વિધાનસભાના માધ્યમથી આજે 10મી માર્ચના રોજ મૂકી છે। આશા રાખીએ છીએ કે સરકારને આ માતાજી અને સંતો સદબુદ્ધિ આપે અને અમારા વિસાવદરના પવિત્ર યાત્રાધામો જે છે એનો વિકાસ કરે।